નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિનેશ આરેજાના વિડીયોમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આપણે ધોરણોમાં એક નવા પાઠનો અભ્યાસ કરી રહ્યા છીએ. પાઠ 15 જળ પરિવાર. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ નદી છે એ કોઈ પણ નદી શરૂઆતમાં એક ઝરણા સ્વરૂપે નીકળે છે. ખાસ કરીને મોટાભાગની નદીઓ એ પર્વતોમાંથી નીકળતી હોય છે અને કોઈ સાગર, મહાસાગર, જળાશય કે કોઈ અન્ય નદીને કે પછી રણ પ્રદેશમાં સમેટી લે છે. હવે મિત્રો, જ્યારે કોઈ પણ નદી અથવા તો જ્યારે ઝરણા સ્વરૂપે જ્યારે પર્વતમાંથી નીકળે છે, બરાબર છે, ત્યારે એકદમ નાનું સ્વરૂપ હોય છે, એટલે એને આપણે ઝરણું કહીએ છીએ. જેમ જેમ એ ઝરણું આગળ વહેતું જશે તેમ તેમ એને અન્ય બીજા ઝરણાઓ મળતા રહેશે અને એમાંથી એક નાની નદીનું સ્વરૂપ ધારણ કરશે. એ નદી આગળ જશે એટલે એને બીજા આવા ઝરણાઓ કે બીજી નાની નદીઓ મળશે મિત્રો, અને એક મુખ્ય નદી જે આપણે કહીએ છીએ એ મુખ્ય નદીનું સ્વરૂપ ધારણ કરે છે. એટલે નદી અને એને મળતા નાની મોટી નદીઓ કે નાના મોટા ઝરણાઓ, જેને એની શાખા પ્રશાખાઓ કહેવામાં આવે છે. તો નદી, જ્યારે એમ કે નદી છે એ નદી અને તેની શાખા પ્રશાખાઓ દ્વારા, હવે હંમેશા નદીમાં શું હોય, નદી અને તેની શાખા પ્રશાખાઓમાં વહન શેનું થાય તો સ્વાભાવિક છે પાણી. તો નદી અને તેની શાખા પ્રશાખાઓ દ્વારા પાણી વહાવીને એક સ્ત્રાવ ક્ષેત્રની રચના કરે છે. ફરી ધ્યાન આપો, કયા ક્ષેત્રની? એક સ્ત્રાવ ક્ષેત્રની રચના કરે છે, જેને આપણે શું કહીએ છીએ? જળ પરિવાહ પ્રણાલી. એને આપણે શું કહીએ છીએ મિત્રો? જળ પરિવાહ પ્રણાલી. ફરી ધ્યાન આપો, નદી, કોઈ પણ નદી અને તેની શાખા પ્રશાખાઓ દ્વારા પાણી વહાવીને એક સ્ત્રાવ ક્ષેત્રની રચના થાય છે, તેને આપણે શું કહીએ છીએ? જળ પરિવાહ પ્રણાલી. નદી અને તેની શાખા પ્રશાખાઓ દ્વારા જે તંત્રની રચના થાય છે એને આપણે કહીએ છીએ નદી તંત્ર. અને કોઈ પણ નદી અને તેની શાખા પ્રશાખાઓ દ્વારા પાણી વહાવીને જે ક્ષેત્રની રચના થાય, જે ક્ષેત્રમાંથી એ પસાર થાય છે, બરોબર, એને કહેવાય છે નદી દેશી. અને જ્યારે કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિનો ભાગ જુદી જુદી નદીઓને અલગ અલગ ભાગમાં વિભાજિત કરે છે, જેને જળ વિભાજન કહેવામાં આવે છે. બરાબર, એટલે જળ પરિવાહ પ્રણાલી, નદી તંત્ર, નદી દેશી અને જળ વિભાજન. ઓકે, હવે તમે જુઓ, વિશ્વમાં સૌથી મોટામાં મોટો નદી દેશી એમેઝોન નદીનો છે. એમેઝોન, જે દક્ષિણ અમેરિકા ખંડમાં એમેઝોન નદી આવેલી છે, દુનિયાની સૌથી મોટામાં મોટી નદી ગણાય છે. અને આપણા ભારતની વાત કરીએ તો આપણા ભારતમાં સૌથી મોટામાં મોટો નદી દેશી છે એ ગંગા નદી છે. મિત્રો, નદીની આપણને ત્રણ અવસ્થા જોવા મળે છે. ફરી ધ્યાન આપજો, નદીની ત્રણ અવસ્થા છે. એની અવસ્થાની વાત કરીએ છીએ, બરાબર. કેટલી અવસ્થાઓ છે? ત્રણ. સમજવાની છે ખાસ. દાખલા તરીકે આપણે એવું સમજીએ કે આ કોઈ ઊંચી પર્વતમાળા છે, બરાબર છે. હવે આખી જે પર્વતમાળા જે છે, ઓકે, હવે અહીંયાથી પછી આપણે આગળ જઈએ તો આ મેદાની પ્રદેશ આવે, બરાબર છે. હવે તમે સમજો કે આમાંથી કોઈ નદી જ્યારે નીકળશે, અહીંયાથી જ્યારે કોઈ નદી નીકળશે, બરાબર છે, તો આ પ્રકારે એ નદીનું વહન આપણને જોવા મળે છે. તો જ્યાંથી આ નદીની ઉપરનો ઊંચાઈ વાળો જે ભાગ છે એને ઉપરવાસ કહેવામાં આવે છે. અને જ્યાં નદીનો ઢોળાવ સખત હોય છે, જોરદાર, એકદમ તીવ્ર ઢોળાવ, એટલે કે ઢોળાવવાળા વિસ્તારમાં જે પાણી વહે
જેના કારણે નદીના પાણીની જે ગતિ છે એ ખૂબ જ તીવ્ર હોય છે અને તીવ્ર હોવાના કારણે પર્વતોમાંથી જ્યારે નદીઓ નીકળે છે ત્યારે એનો પ્રવાહ એનો વેગ તીવ્ર પાણીની ગતિ વેગવાળી હોવાના કારણે એ પાણીમાં નદી પોતાની સાથે ખૂબ જ મોટા પ્રમાણમાં કાંપ ઘસડીને લાવે છે. તો આટલો ભાગ જે છે ને આપણે ઉપરવાસ કહીશું. અહીંયાથી આટલો જે ભાગ છે એને મધ્યસ્થ ભાગ કહેવામાં આવે છે. એટલે ઊંચાણવાળો ભાગ પણ નહીં અને નીચાણવાળો ભાગ મધ્ય અવસ્થા જે છે. અને આગળ જતાનો જે ભાગ છે આ ભાગ બરોબર છે, આટલો આ ભાગ જે છે એને આપણે હેઠવાસ અથવા તો નીચાણવાળો ભાગ નીચાણવાસ કહેવામાં આવે છે. તો અહીંયા પાણીની ગતિ ખૂબ જ હોય છે ઉપરવાસ. મધ્યમવાસ જે છે બરાબર ત્યાં પાણીની ગતિ જે છે હોય જ છે પણ થોડી ઓછી હોય. અને જેમ જેમ એ નદી આગળ મેદાની પ્રદેશમાં આવે છે, જો આ મેદાની પ્રદેશ, મેદાની પ્રદેશનો જે ઢોળાવ છે એ કેવો છે એના આધારે લગભગ મેદાની પ્રદેશ જે છે એનો ઢોળાવ ખૂબ જ ઓછો, જેના કારણે આ જે હેઠવાસનો જે ભાગ છે આ હેઠવાસની અંદર નદીના પાણીની જે ગતિ છે એ ખૂબ જ ધીમી પડી જાય છે, જેના કારણે હેઠવાસની અંદર નદી પોતાની સાથે લાવેલો કાંપ પાથરે છે અને ત્યાં કાંપના મેદાનોની રચના કરે છે. બરાબર. તો આ નદીની ત્રણ અવસ્થા, ઉપરવાસ, મધ્યસ્થવાસ અને નીચાણવાસ અથવા તો હેઠવાસ. સાથે સાથે આપણે જોઈએ તો નદીની જે પ્રણાલી છે, પાણી વહાવવાની જે સિસ્ટમ છે, પ્રણાલી છે બરાબર, તો એ ચાર પ્રકારની જોવા મળે છે. નદી પ્રણાલી, તો નદી પ્રણાલી છે બરાબર છે. તો એવી રીતે જોઈએ તો નદીની પ્રણાલી આપણે અલગ અલગ નદીઓમાં અલગ અલગ પ્રકારની જોવા મળે છે, એટલે ચાર પ્રકારની જોવા મળે છે. જેમ કે વૃક્ષાકાર પ્રણાલી, જાળીયાકાર પ્રણાલી, આયતાકાર પ્રણાલી અને ચોથું છે કેન્દ્રજાળી અથવા તો પર્વતીય પ્રણાલી. બરાબર. હવે ચારે ચારને આપણે સમજીએ છીએ શું કહેવામાં આવે છે. હવે વૃક્ષાકાર પ્રણાલી જે છે એટલે તેનો કેવો થાય કે જ્યારે નદી બરાબર છે, જ્યારે કોઈ પણ નદી વહે છે કોઈ પણ વિસ્તારમાંથી પસાર થાય છે તો એ નદી ને બીજી અન્ય જે નદીઓ મળે છે એની નાની મોટી શાખાઓ મળે છે નદીઓ આવી રીતે, અને એને પણ પાછી બીજી આ નદીઓને પણ બીજી શાખાઓ મળે આવી રીતે. બરાબર છે. તો આમ તમે જુઓ તો આ નદીનો આકાર કેવો થયો, વૃક્ષ જેવો થાય છે. બરાબર. તો આમ જ્યારે નદી અને તેની શાખા પ્રશાખાઓ દ્વારા જે નદી તંત્ર જે રચના કરે છે એ વૃક્ષ જેવા આકારનું ધારણ કરે તો એને વૃક્ષાકાર સ્વરૂપ ગણવામાં આવે છે. હવે જાડી આકારની વાત કરીએ છીએ. હવે જાડી આકાર એટલે શું સમજવું કે જ્યારે કોઈ પણ નદી બરાબર છે પર્વતોમાંથી એક કરતા વધારે નદી કે ઝરણા પર્વતોમાંથી વહેતા હોય તો સ્વાભાવિક છે કે ચલો આપણે વાત કરીએ સમજીએ કે એક આ બરાબર નદી કે ઝરણું છે, આ બીજું છે, આ ત્રીજું છે. હવે જ્યારે આ ઝરણાઓ જરા એકબીજાને અરસપરસ ક્યાંક ને ક્યાંક આવી રીતે મળતા હોય બરાબર છે, આવી રીતે આમ ગમે તે રીતે, અને તમે જુઓ તો કડવેલો જાડો જે પૂછાયેલો હોય ને એવી રીતે અહીંયા આપણને જોવા મળે. બરાબર છે. ખાસ કરીને હિમાલયમાંથી નીકળતી જે નાની નાની નદીઓ કે ઝરણાઓ જે છે એ આ જાડી આકાર જોવા મળે છે. ગંગા નદીનું જે સ્વરૂપ છે એ વૃક્ષાકાર સ્વરૂપ આપણને જોવા મળે છે. આયતાકારની જ્યારે આપણે વાત કરીએ છીએ જ્યારે કોઈ પણ નદી ખીણ કે પાટલીમાંથી વહેતી હોય, ખાસ કરીને ખીણ કે પાટલીમાંથી વહેતી હોય ત્યારે એ સીધી દિશામાં બરાબર આમ ગતિ કરતી હોય છે, અને એમાં વળાંકનું પ્રમાણ બહુ ઓછું હોય બરાબર, અને એને મળતી કોઈ પણ અન્ય શાખા પ્રશાખાઓ છે આવી રીતે કાટખૂણે મળે છે.
નર્મદા નદી છે એ આયાતાકાર નદી પ્રણાલી ધરાવે છે. અને ચોથું છે કેન્દ્ર ત્યાં. હવે તમે આપણે સાયકલ જે છે સાયકલ ચલાવીએ છીએ મિત્રો, તો સાયકલનો વ્હીલ તમે જુઓ, સાયકલના વ્હીલના જે આરા છે એ આરા છે ને એ ચારે બાજુ ફેલાયેલા હોય છે પણ એક જ જગ્યાએ જોડાયેલા હોય છે. તો જ્યારે કોઈ પણ પર્વતમાળા આપણે સમજીએ કે દાખલા તરીકે આ પર્વતમાળા છે, આ પર્વતમાળા છે બરોબર છે, તો આ એનો સૌથી ટોચનો ભાગ છે, આપણે એવું સમજી લઈએ બરોબર છે, સૌથી ઊંચાણવાળો ભાગ છે. હવે અહીંયાથી જે નદી કે ઝરણાઓ નીકળે છે એ આવી રીતે બધી બાજુ ફેલાતા હોય ચારે બાજુ બરોબર. તો એવો નદીઓનો એવો ભાગ કે અનેક નદીઓનું કેન્દ્ર બિંદુ એક જ હોય, અનેક નદીઓનું કેન્દ્ર બિંદુ એક જ હોય પણ જુદી જુદી દિશાઓમાં એ વહન કરતી હોય, તો એ કેન્દ્ર ત્યાગી કે પર્વતાકાર નદી પ્રણાલી કહેવામાં આવે છે. અને ખાસ કરીને આપણા ગુજરાતમાં સૌરાષ્ટ્રની જે નદીઓ છે એ સૌરાષ્ટ્રની નદીઓ એ પર્વતાકાર અથવા તો કેન્દ્ર ત્યાગી સ્વરૂપ ધરાવે છે. આ ઉપરાંત આપણે વાત કરીએ છીએ તો આ બધાના આધારે આપણા દેશની જે ભૌગોલિક સ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને આપણા દેશની નદીઓને બે ભાગમાં વહેંચવામાં આવી છે. હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદી. હવે મિત્રો અહીંયા આપણે આ પ્રશ્ન પણ પૂછાય છે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ વચ્ચેનો તફાવત સમજો. બરાબર છે. હવે એકદમ સરળ છે, એમાં બહુ બુદ્ધિ દોડાવવાની જરૂર નથી. બરાબર છે, બહુ સરળ છે. એક તો પહેલી વાત એ છે કે હિમાલયમાંથી નીકળતી નદીઓ ખૂબ જ ઊંચાઈવાળા વિસ્તારોમાંથી પસાર થતી છે. એનું ઉદ્ભવ સ્થાન છે ખૂબ જ ઊંચાઈ ઉપર હોય છે અને હિમાલય એટલે બરફનું ઘર. બરાબર છે, એટલે ખૂબ જ ઊંચાઈ ધરાવતા બરફ છાપિત જે હિમાલયના પ્રદેશો છે એમાંથી એ નીકળે છે, જેના કારણે આ નદીઓ કાયમી પાણીથી ભરેલી હોય છે, બારે માસ પાણીથી ભરેલી હોય છે. એનું કારણ છે ચોમાસામાં વરસાદ પડે, ઉનાળામાં બરફ પીગળે, એટલે બારે માસ પાણીથી ભરેલી હોય છે, ખૂબ જ ઊંચાઈવાળા વિસ્તાર. બીજું, આ નદીઓની લંબાઈ લંબાઈવાળી નદીઓ છે. બરાબર છે, અને આ નદીઓ એ જળમાર્ગ તરીકે પણ મેદાની પ્રદેશમાં જળમાર્ગ તરીકે પણ ઉપયોગી, હિમાલયમાંથી નીકળતી નદીઓ જળમાર્ગ તરીકે પણ ઉપયોગી છે. આ ઉપરાંત આપણે આગળ વાત કરીએ કે હિમાલયમાંથી નીકળતી જે નદીઓ છે બરાબર, જે આપણે અહીંયા સમજાવ્યું તમને કે ખૂબ જ ઊંચાઈવાળા વિસ્તારમાંથી પસાર થાય એટલે પોતાની સાથે પુષ્કળ કામ લાવે છે અને એક કામ એ મેદાની પ્રદેશમાં પાત્ર છે, જેના કારણે તમે જો આપણા ઉત્તર ભારતમાં વિશ્વનું સૌથી મોટું નદીઓના કાપથી પથરાયેલું મેદાનની રચના થઈ છે, જે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે કેમ કે આપણો દેશ કૃષિ પ્રધાન છે. બીજી મહત્વની વાત કે હિમાલયની નદીઓ જે છે એ નદીઓમાં વિસર્પણ જોવા મળે છે. આ શબ્દ ખાસ આપણે સમજવાનો છે. વિસર્પણ, સાપ ચાલતો જોયેલો છે ને આપણે, સાપ કેવી રીતે ચાલે છે, વાંકો છે. તો આ નદીઓનો જે પ્રવાહ છે આ પ્રવાહ વાંકો ચૂકો જોવા મળે છે. શા માટે? તો સીધી એક ઉદાહરણ આપણે સમજીએ. દાખલા તરીકે આપણે સમજીએ કે ભાઈ જો આ કોઈ નદી વહે છે, બરાબર છે, આપણે એવું સમજીએ. ચલો હવે નદી પોતાની સાથે જે કામ લાવે છે એ કામ હવે જેમ જેમ મેદાની પ્રદેશ છે એમાં થોડા ધીમો પડતો જશે તેમ તેમ નદી પોતાની સાથે લાવેલો જે કામ છે, નદીનો વેગ ધીમો, નદીના પાણીનો વેગ ધીમો પડવાના કારણે નદી પોતાની સાથે જે કામ ખસેડીને લાવે છે બરાબર. હવે એમાં એટલો પ્રવાહમાં એટલી તાકાત હોતી નથી કે નદીના બધા જ કામને એ આગળ લઈ જઈ શકે, એટલે એ નદીનો કામ કોઈને કોઈ જગ્યાએ જમા થાય છે. દાખલા તરીકે જમા થવાનું ચાલુ થાય બરાબર, અહીંયા જમા થાય તો તમે જો નદીનો જે આ રસ્તો જે છે, માર્ગ જે છે એ નાનો થઈ જાય. એટલે આપણે ક્યારેક તમે પાણી છાંટતા હોય આપણે નળીથી બરાબર, અને નળીથી આપણે પાણી છાંટતા હોય અને નદીના આગળના ભાગને કે ગમે ત્યાં સ્ટેપ દબાવો એટલે શું થશે, નદીના પાણીનું પ્રેશર વધે છે મિત્રો. તો નદી શું કરશે મિત્રો, તો જેમ જેમ અહીંયા આ ભાગ જમા થતો જશે તેમ તેમ
અહીંયાની નદીઓ હિમાલયમાંથી નીકળતી નદીઓમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વિસર્જન જોવા મળે છે અને એના કારણે ક્યાંક વડાની નાળ આકારના સરોવરો પણ જોવા મળે છે. વડાની નાળ કેવા આકારની હોય મિત્રો? યુવાકાર. કાપના કારણે અથવા તો નદીઓમાં પૂર આવવાના કારણે ક્યારેક આપણે સમજી લઈએ, ચલો સમજો મિત્રો, બરાબર છે કે ભાઈ કોઈ નદી છે, એ કોઈ નદીએ આવી રીતે મોટો આવી રીતે વળાંક ધારણ કરેલો છે, બરાબર છે, આવું સમજો. હવે ત્યારે કેવું બને કે પાણી છે, પાણીનો ગુણધર્મ છે, પાણી પોતાનો રસ્તો જાતે બનાવે છે. હવે ક્યારે કેવું બને કે વધુને વધુ કામ જમા થવાના કારણે આ રસ્તો છે ધીમે ધીમે બંધ થતો જાય, આ ભાગ બંધ થઈ જાય, બરાબર છે. અને નદી શું કરશે કે અહીંયાથી આગળ જવાનું ચાલુ કરશે અને આવી રીતે જશે, બરાબર છે. અથવા તો નદીમાં જોરદાર પૂર આવે, બરાબર છે, તો પણ નદી જે છે આ વળાંક જે છે લેવાના બદલે સીધી નદી કરી નાખશે. તો એવી રીતે અહીંયા સરોવર રચાયું વડાની નાળ આકારના, બરાબર છે. એવી રીતે વડાની નાળ આકારના સરોવરની રચના થાય છે અને સાથે સાથે આ નદીઓ જળમાર્ગ તરીકે પણ ઉપયોગી છે. તો આપણે શેની વાત કરીએ તો હિમાલયની નદી પરથી ધ્યાન આપજો. હિમાલયની નદીઓના ઉદ્ભવસ્થાન ખૂબ જ ઊંચાઈવાળા સ્થળો પર હોય છે, બરફાચ્છાદિત વિસ્તારોમાંથી નીકળે છે, જેના કારણે આ નદીઓમાં બારેમાસ પાણી કાયમી પાણીનો પ્રવાહ જોવા મળે છે. બારેમાસ પાણીથી ભરેલી હોય છે. ચોમાસામાં વરસાદ પડવાના કારણે ઉનાળામાં બરફ પીગળવાના કારણે. બીજું, હિમાલયની નદીઓમાં વિસર્જન જોવા મળે છે, બરાબર છે, કાંપના કારણે. અને એ નદીઓ મેદાની પ્રદેશમાં અનેક જગ્યાએ નાળ આકારના સરોવરોની રચના કરે છે અને સાથે સાથે આ નદીઓ જળમાર્ગ તરીકે પણ ખૂબ જ ઉપયોગી છે. હવે એની સામે આપણે દ્વીપકલ્પીય અહીંથી નીચેની નદી, અહીંયા જે હિમાલય નદીની વાત કર્યા, આપણે દ્વીપકલ્પીય નદીની વાત કરીએ. હવે દ્વીપકલ્પીય નદીઓ છે તો આપણે આગળના પાઠમાં આપણે ભણી ગયા છીએ કે મોટાભાગની દ્વીપકલ્પીય નદીઓ જે છે એ પશ્ચિમમાંથી નીકળે છે, બરાબર છે, એટલે પશ્ચિમમાંથી નીકળે છે, પૂર્વ તરફ બંગાળની ખાડી નીકળે છે. આ વાત આપણે કરીએ, બરાબર છે. હવે એ નદીઓ જે છે એ ઓછી ઊંચાઈ ધરાવતા પ્રદેશોમાંથી નીકળે છે. એક તો આ ઓછી ઊંચાઈ ધરાવતા પર્વતો. બીજું, એ મોસમી નદીઓ છે, એટલે શુષ્ક અને અર્ધશુષ્ક પ્રદેશોમાંથી નીકળે છે, જેના કારણે ચોમાસાની ઋતુ સિવાય આ નદીઓમાં પાણીનો પ્રવાહ ખૂબ જ ઓછો અથવા તો નિર્ગત થઈ જાય છે. મોટે ભાગે નદીઓ રેખીય દિશામાં વહે છે, કેમ કે એ નદીઓ જ્યાંથી વહે છે આખો ઉચ્ચ પ્રદેશ છે અને આપણે જાણીએ છીએ કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે લાવાથી બનેલો છે, ખડકાળ ભૂમિ છે અને જગ્યાએ ધોધ રૂપે પડે છે. એટલે આ નદીઓમાં માપનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું હોય છે, બરાબર છે. અને અનેક જગ્યાએ ધોધ રૂપે પડતી હોવાના કારણે આ નદીઓ જળમાર્ગ તરીકે ઉપયોગી નથી અને આ નદીઓમાં વિસર્જન પણ જોવા મળતું નથી, એ રેખીય હોય છે. તો આપણે આ તફાવતની વાત કરી, હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓની વાત કરી. હવે આના તફાવત હવે આપણે સમજવાનું છે આ બંનેમાં હિમાલયની નદીઓ કઈ કઈ છે અને કેવી રીતે અપવહન કરે છે, બીજી બાજુ દ્વીપકલ્પીય નદીઓ કઈ કઈ છે, એ કઈ રીતે અપવહન કરે છે, એની જરા આપણે ચર્ચા કરવાની છે. તો હિમાલયની મુખ્ય 3 નદીઓ છે, સિંધુ નદી, બ્રહ્મપુત્રા નદી અને ગંગા નદી, બરાબર છે. આ 3 નદીઓ હિમાલયની મુખ્ય નદીઓ ગણવામાં આવે છે. હવે સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ સિંધુ નદી તંત્ર. હવે અહીંયા મેં સિંધુ નદી એમ નથી લખ્યું, મેં શું લખ્યું છે? સિંધુ નદી તંત્ર. અહીંયા મેં તમને શું સમજાય? નદી તંત્ર કોને કહેવામાં આવે? કોઈ પણ એક નદી અને તેની શાખા પ્રશાખાઓ દ્વારા જે આ પરિસ્થિતિ આજે છે ને આખું સિંધુ નદી તંત્ર, કોઈ પણ નદી તંત્ર કહેવામાં આવે, બરાબર છે. તો સિંધુ અને તેને મળતી નદીઓ દ્વારા જે જળ પરિવારની રચના થાય છે તેને આપણે સિંધુ નદી તંત્ર તરીકે ઓળખીએ છીએ. હવે સિંધુ નદી જે છે પહેલા આપણે નકશામાં સમજી લઈએ છીએ, પછી આપણે ત્યાં સ્પોટ ઉપર સમજીએ. હવે સિંધુ નદી જે છે તો સમજો, સિંધુ નદી અહીંયા માનસરોવર આવેલું છે, બરાબર. તો અહીંયાથી આપણે સૌથી પહેલા પશ્ચિમ તરફ થોડીક આગળ વધે છે,
ઉત્તર તરફ આગળ જાય છે, આપણા જમ્મુ કાશ્મીરની અંદર પ્રવેશે છે, બરાબર છે. જમ્મુ કાશ્મીરની અંદર આપણો લદ્દાખનો જે પ્રદેશ છે એમાંથી આગળ વધે છે અને કઈ તરફ વહે છે? પશ્ચિમ તરફ. તમે જુઓ, અને ત્યાંથી આગળ જતા, બરાબર છે, કાશ્મીર આપણું પૂરું થાય એટલે તરત જ એ દક્ષિણ તરફ વહે છે, બરાબર છે. અને છેવટે એ અહીંયા અરબ સાગરને મળે છે. સમજો. સિંધુ નદી તંત્ર છે દુનિયાની જે મુખ્ય નદીઓ છે એમાંની એક નદી છે. હવે સિંધુ નદી ની લંબાઈ 2900 કિલોમીટર છે. આ પહેલી લંબાઈ કેટલી છે? સિંધુ નદીની લંબાઈ કેટલી છે મિત્રો? 2900 કિલોમીટર છે, બરાબર. અને આપણી ભારતની જે પ્રાચીન સંસ્કૃતિ છે એ સિંધુ સંસ્કૃતિ તરીકે આપણે ઓળખીએ છીએ, કેમ કે આપણી સંસ્કૃતિની શરૂઆત આ સિંધુ નદીના કિનારે થઈ. આપણા લદ્દાખની અંદર, લદ્દાખમાં એને નાની નાની નદીઓ મળે છે, જેમાં જાસ્કર, નુબ્રા, શ્યોક, ઉંજા વગેરે છે. જાસ્કર, શ્યોક, નુબ્રા અને ઉંજા જેવી નાની નદીઓ મળે છે. આખો પર્વતીય વિસ્તાર જ છે, બરાબર છે. એટલે અહીંયા અનેક દુર્ગમ કોતરોની રચના પણ કરેલી છે. ક્યાં કરેલી છે? આપણા કાશ્મીર. આપણું જો કાશ્મીર પૂરું થાય છે, બરાબર, એટલે તરત જ એ દક્ષિણ તરફ વળાંકે છે અને અટક અહીંથી પાકિસ્તાન આવી અટક નામના સ્થળમાંથી એ મેદાની પ્રદેશમાં પ્રવેશે છે, બરાબર છે. બાલ્ટિસ્તાન અને ગિલગિત વિસ્તારનું નામ આપણે સાંભળ્યું છે, પાકિસ્તાનમાં આવેલા છે. બાલ્ટિસ્તાન અને ગિલગિત આ બે પ્રદેશો છે, ત્યાંમાંથી વહી અને અટકમાંથી એ બરાબર પર્વતીય પ્રદેશ છોડી અને મેદાની પ્રદેશમાં પ્રવેશે. તો આગળ જતા મિઠાનકોટ નામના સ્થળે એને ભારતમાંથી આવતી બીજી 5 નદીઓ મળે છે. સમય તો કઈ કઈ નદીઓ છે? તો તમે જુઓ, એ અહીંયા મળે છે. એ અહીંયા આખી સિંધુ નદી, બરાબર છે. સિંધુને મળતી ઉપર તમે જુઓ છે ઝેલમ નદી, બરાબર છે. અહીંયાથી આપણે જોઈએ છીએ તો એ બિયાસ, બરાબર છે. પછી બીજી આ, બરાબર, પછી આ, તો સતલજ, રાવી, બિયાસ, ઝેલમ અને ચિનાબ આ 5 નદીઓ છે. આ 5 નદીઓનો પ્રવાહ આગળ જતા મિઠાનકોટ નામના સ્થળે સિંધુ નદીને મળે છે. સિંધુ નદી આગળ વધીને અહીંયા કરાચી છે. કરાચીથી પૂર્વમાં આપણા ગુજરાતની છે આગળ અહીંયા અરબ સાગરને મળે છે. અરબ સાગરને મળે છે. આ નદી આપણું જે સિંધુ નદી તંત્ર છે એનો જે કુલ બેસિક વિસ્તાર છે એના ત્રીજા ભાગનો બેસિક વિસ્તાર આપણા ભારતમાં છે. ત્રીજા ભાગનો બેસિક વિસ્તાર આપણા ભારતમાં છે, ખાસ કરીને, બરાબર છે. બીજું, આ સિંધુ નદી તંત્રમાં ઈસવીસન યાદ નથી, સોરી, પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણીની વહેંચણી નક્કી કરવામાં આવી છે. એમાં સતલજ, રાવી, બિયાસ વગેરે જે નદીઓ છે, ટૂંકમાં કુલ નદીઓ છે એમાંથી 20% પાણીનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને એ માટે આપણે જોઈએ તો પંજાબમાં સતલજ નદી ઉપર અહીંયા કાંકરા નામની યોજના શરૂ કરવામાં આવી છે. અને આ નદીઓના પાણીથી પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન વગેરે જગ્યાએ સિંચાઈનું પાણી અને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. તો સિંધુ નદી તંત્ર છે. હવે સિંધુ નદી તંત્ર પછી આપણે વાત કરીએ ગંગા નદી તંત્ર. તો તમે મિત્રો જુઓ કે ગંગા નદી જે છે એ શરૂઆતમાં, બરાબર છે, 2 નદીઓ, ભગીરથી અને અલકનંદા. એટલે જ્યાંથી ગંગા નદી નીકળે છે એ સ્થળને ગંગોત્રી કહેવામાં આવે છે. તો એ ગંગોત્રી નામના સ્થળેથી આપણે જોઈએ તો 2 ભાગમાં નીકળે છે. આગળ જતા બંને ભેગી થાય છે, બરાબર છે. અલકનંદા અને ભગીરથી પછી ગંગા તરીકે ઓળખાય છે. અહીંયા આગળ જોઈએ છીએ તો આગળ હરદ્વાર છે.
જો માર્ગ જુઓ તો આ પ્રકારનો છે, ગંગા નદી, બરાબર છે. તો શરૂઆતમાં ભગીરથજીને અલકનંદા તરીકે ઓળખાય છે, આગળ જતા ગંગા નદી તરીકે ઓળખાય છે. એને ઉત્તર અને દક્ષિણમાંથી અનેક નદીઓ મળે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો તમે જુઓ ઘાઘરા, ગંડક અને કોસી, આ ત્રણ નદીઓ છે એ નેપાળમાંથી આવે છે અને ગંગા નદીને મળે છે. જેમ કે તમને સમજાવ્યું કે અહીંયાથી જે બરોબર નેપાળમાંથી ઘાઘરા નદી નીકળે છે તો એ આવી રીતે અહીંયા મળે છે, બરોબર. પછી ગંડક નદી છે તો એ આવી રીતે અહીંયા મળે છે, અને કોસી નદી છે તો એ આવી રીતે અહીંયા મળે છે. ગંગા નદી છે તો ગંગા નદીની જ્યાંથી ગંગા નદી નીકળે છે ગંગોત્રી, એની બાજુમાં જ યમનોત્રી નામનું સ્થળ આવેલું છે, ત્યાંથી યમુના નદી નીકળે છે. અને અલ્હાબાદ નામના સ્થળે, જેને આપણે આજે એનું નામ પ્રયાગરાજ છે, ત્રિવેણી સંગમ તરીકે ઓળખાય છે. ગંગા, યમુના અને સરસ્વતી આ ત્રણેય નદીઓનો સંગમ, બરોબર છે, જેને આપણે પ્રયાગરાજ કહીએ છીએ. તો ત્યાં એ યમુના નદી મળે છે. ગંગા નદીની લંબાઈ એ છે 2500 કિલોમીટર છે. તો આ યમુના નદી જે દિલ્હી અહીંયા આવેલું છે, યમુના નદીના કિનારે, બરોબર છે, એની ઉપર એ અંબાલા આવેલું છે. અંબાલા જે છે એ ગંગા નદી તંત્ર અને સિંધુ નદી તંત્ર વચ્ચેનું મુખ્ય જળ વિભાજક ગણવામાં આવે છે, અંબાલા. તો આ જે યમુના નદી છે એને પણ દક્ષિણમાંથી, એટલે કે જે દ્વીપકલ્પીય ઉત્પત્તિ છે ત્યાંથી પણ બે નદીઓ મળે છે, ચંબલ આવે છે અને બેટવા આવે છે. જ્યારે એક બીજી નદી જે છે સ્વર્ણ નદી, એ સ્વર્ણ નદી પણ નીકળે છે અને આવી રીતે, બરોબર છે, દક્ષિણ તરફથી વહી અને ઉત્તર તરફ વહે છે અને ગંગા નદીને મળે છે. તો જે દ્વીપકલ્પીય પ્રદેશમાંથી આવતી જે નદીઓ છે એ શુષ્ક અને અર્ધશુષ્ક પ્રદેશમાંથી આવે છે, એટલે જેમાં પાણીનો પ્રવાહ ખૂબ જ ઓછો હોય છે. જ્યારે હિમાલયમાંથી અનેક નદીઓ આવે છે. હવે આપણે હમણાં જે વાત કરી કે નેપાળમાંથી ત્રણ નદીઓ આવે છે, હવે નાની નદીઓ છે, બરાબર. તેમ છતાંય જ્યારે ચોમાસામાં અતિશય વરસાદના કારણે ભયંકર પૂર આવે છે નેપાળમાં અને આ વિસ્તારની અંદર ખૂબ જ વિનાશ સર્જે છે, પણ તેમ છતાંય આ નદીઓએ પોતાની સાથે કામ લાવીને ફળદ્રુપ એવા મેદાનોની રચના કરી છે. અને જે આપણા માટે, બરોબર, કેમ કે આપણો દેશ કૃષિ પ્રધાન છે એટલે ખેતી માટે ખૂબ જ ઉપયોગી છે. આ નદી જ્યારે આગળ જાય છે તમે જુઓ તો આગળ જતા અહીંયા બાંગ્લાદેશમાં જતી રહે છે, પણ એ છતાં, બરોબર, જ્યારે બાંગ્લાદેશમાં પહોંચે ત્યારે એને ફાટવો પડે છે, જેને આપણે હુગલી તરીકે ઓળખીએ છીએ. શું નામ છે મિત્રો? હુગલી. ગંગા નદી બાંગ્લાદેશમાં પદ્માના નામથી ઓળખાય છે, પદ્મા, બરોબર છે. હવે જ્યારે આપણે વાત કરીએ આગળ ત્યારે અહીંયાથી આપણે ઉત્તરમાંથી આવતી જે છે ને નદી મળે છે બ્રહ્મપુત્ર. તો ગંગા અને બ્રહ્મપુત્ર નદી મળ્યા પછી એનો સંયુક્ત પ્રવાહ બાંગ્લાદેશમાં મેઘનાના નામથી ઓળખાય છે. કયા નામથી ઓળખાય છે મિત્રો? મેઘનાના નામથી ઓળખાય છે, સંયુક્ત પ્રવાહ. તો ગંગા અને બ્રહ્મપુત્ર આ બંને નદીઓએ આ વિસ્તારની અંદર, બંને નદીઓ કોને મળે છે? બંગાળાની. બંને એક થઈ જાય છે પછી બંગાળાની ખાડીને મળે છે. આ બંને નદીઓએ સૌથી રસાળ એવા વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરી છે. હવે મુખ ત્રિકોણ પ્રદેશ કોને કહેવામાં આવે એ સમજો કે જ્યારે કોઈ પણ નદી, આ સમજ, આપણે એક નદી બતાવીએ છીએ. હવે આ નદી જે છે એ કોઈ સમુદ્રને મળે છે, સમુદ્ર છે. હવે એ નદી છે ત્યારે પોતાની સાથે પુષ્કળ કાંપ લઈને આવે છે અને એ કાંપના કારણે મેં તમને અહીંયા જે પ્રોસેસ સમજાવી, એ કાંપ જેમ જેમ નદીમાં જમા થતો જાય છે તેમ તેમ નદી પોતાના અનેક માર્ગો આવી રીતે ધારણ કરે છે, બરોબર છે, અને આવા ત્રિકોણાકારના ફળદ્રુપ પ્રદેશની રચના કરે છે. તો નદી પોતાના મુખ પાસે, મુખ કોને કહેવાય? જ્યાં નદી સમુદ્રને મળે છે તે ભાગ. તો ત્યાં નદી અનેક પાટાઓમાં વહેંચાઈને ત્રિકોણાકારના ફળદ્રુપ પ્રદેશની રચના કરે છે. તેને મુખ ત્રિકોણ પ્રદેશ કહે છે. અંગ્રેજીમાં એને ડેલ્ટા પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે. તો ગંગા નદી જે છે એ ગંગા નદી
ત્યાં સુંદરી વૃક્ષો આવેલા છે. સુંદરી એ વૃક્ષોનું નામ છે સુંદરી વૃક્ષો છે. બરાબર છે. હવે જે અંબાલા જે છે, હવે અહીંયા સુંદરી સુંદરવન છે એ સમુદ્ર કિનારે આવેલું છે, સમુદ્ર સપાટીની સમાંતર છે. અંબાલા જે છે એ અંબાલા ત્યાંથી એની ઊંચાઈ 300 મીટરની છે. જ્યારે અંબાલાથી સુંદરવન સુધીનો જે આખો પટ્ટો છે એ 1800 કિલોમીટરનો છે. તો આમ આપણે જોઈએ તો આખું જે ગંગા નદીનો જે મેદાન છે, ગંગા નદીનો મેદાન જે છે એનો ઢોળાવ ફક્ત ને માત્ર 300 મીટરનો જ છે. એટલે એનો અર્થ એ થયો કે 6 કિલોમીટરે ફક્ત 1 મીટરનો ઢોળાવ આપણને જોવા મળે છે. હવે આપણને એમ થાય કે ગંગા નદી અને ગંગા નદીને મળતી બાકીની જે નદીઓ છે એમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વિસર્પણ શા માટે જોવા મળે છે? કેમ કે એનો ઢોળાવ 6 કિલોમીટરે માત્ર 1 જ મીટરનો ઢોળાવ આપણને જોવા મળે છે. બરાબર છે. આ એની વિશેષતા છે. એટલે ગંગા નદી જે છે એ આપણે ભારતના સૌથી મોટા મેદાની પ્રદેશની રચના કરેલી છે. એ મેદાની પ્રદેશ ખૂબ જ સમતળ છે, ખૂબ જ રસાળ છે, ખૂબ જ ફળદ્રુપ છે. તો આજે આપણે અહીંયા સુધી ચર્ચા કરીએ છીએ બ્રહ્મપુત્ર નદી અને દ્વીપકલ્પીય નદીઓની. આવનારા વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મિત્રો. અસ્તુ.